જેનરિક મેડિસિન શું છે? જે વસ્તુ જેની પેટેન્ટ પૂરી થઈ ગઈ હોય અને બધા કંપની બનાવે એને આપણે ટેકનિકલી જેનરિક કહી શકીએ. કેન્સર કે કિડનીના બીમારી લઈ લઈએ તો આ બધા માટે જેનરિક મેડિસિન અવેલેબલ છે? બધા માટે જ હોય, બધા માટે જ. ક્યારેક તો તમે સરપ્રાઈઝ થઈ જાઓ. જેમ આટા ચાવલ દાલ તેલમાં આપણે બધા દરરોજ શોધવા જઈએ છીએ કે આમાં બેટર રેટ મળે છે, આ છે તે છે, તો દવાઓમાં પણ એવું જ હોય. ખાલી શોધવા નીકળો તો ખરી. તો આ WHO GMP શું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસીસ છે. આ એક સર્ટિફિકેશન છે. માર્કેટમાં ફેક મેડિસિન પણ અવેલેબલ છે અને કસ્ટમર સુધી પહોંચતા એ મેડિસિન એને એક આપણે અઝ્યુમ કરી લઈએ કેટલી મોંઘી પડે છે અને એકચ્યુઅલ પ્રાઇસ કેટલી હોય એની. MRP 100 રૂપિયાની હોય ને તો એ ફેક્ટરીથી 15 થી 20 રૂપિયાની વચ્ચે નીકળી જાય. એ લાલચ છે લોકોને વધારે કમાઈ હોય લેવાની. જ ને યાર, હોય જ. બધા જ ધંધામાં આવું જોવા તો મળે જ. હું કહું છું આ વસ્તુ કદાચ 200 રૂપિયાની છે તો આ હું તમને 70 રૂપિયામાં આપી દઈશ. 30% 35%ના રેટમાં તમને દવાઓ મળે તો ફર્સ્ટ રિએક્શન ઇઝ કે આ ઓરિજિનલ છે. અને અમારું વિઝન જ એ છે કે દવા મોંઘી નથી અને દવા સસ્તામાં મળે છે. તમે સવાલ તો પૂછો. આપના જે સ્ટોર છે ત્યાંથી ઓનલાઈન પણ મેડિસિન અવેલેબલ છે. બંને સ્ટોર પર આવવાવાળા નિયરલી 2 લાખ લોકો છે દર મંથ. આપણે વાતો જ કરીએ છીએ, બાકી એકચ્યુઅલી બહુ ઓછા જોવા મળે છે કારણ કે જે સ્ટોર વાળો છે એને જેમાં વધારે કમિશન મળતો એ જ પેલાને સમજાવશે કે ભાઈ તમે આ લો. નહીં, આઈ ડિસઅગ્રી. આઈ સ્ટીલ અર્ન્ડ 25%. તો એમાંથી મારા પણ 20 રૂપિયા છૂટી જ ગયા. પણ ધ બેસ્ટ પાર્ટ ઇઝ તમને એક વખત જે મેં 200 રૂપિયાની વસ્તુ 80 માં આપીને, હવે તમે દર વખતે મારી પાસે આવવાનો છો. डॉक्टर को भगवान ही मान के चलते हैं. सब कुछ ही सही है क्योंकि उन्होंने बोला कि आपको ये बीमारी है, उन्होंने बोला कि आपको ये दवाई लेनी चाहिए. इस पे कोई डिस्कशन नहीं है. मोदी जी भी इसी टाइम से ये बोल रहे हैं कि दवाओं मोगी है, सस्ती बनाओ. અને जन औषधि दीनदयाल जो आज नियरली 7-8 हज़ार स्टोर्स हैं वो भी यही करने की ट्राई करेंगे. આજે કેટલા સ્ટોર છે મેડકાર્ટના? મેડકાર્ટના અત્યારે 110 સ્ટોર છે. નમસ્કાર. વર્તમાન સમયમાં મેડિસિન એ આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની ગઈ છે. આપણી આસપાસ અને અનેક પરિવારમાં રોજબરોજના જીવનમાં કોઈને કોઈ વ્યક્તિ માટે તમારે મેડિસિનની જરૂર પડે જ છે. પણ વાત જ્યારે જેનરિક મેડિસિનની આવે ત્યારે સવાલ એ થાય છે કે આ જેનરિક મેડિસિન શું હોય છે? તો આપના તમામ સવાલોના જવાબ આપવા માટે મેડકાર્ટ ફાર્મસીના કો ફાઉન્ડર છે પરાશરન સર છે, જે PC તરીકે જાણીતા છે. કેટલીક મૂંઝવણો હતી, કેટલાક સવાલો હતા, એ તમામ સવાલોના જવાબ આપણી સાથે સ્ટુડિયોમાં આપવાના છે. એમના કો ફાઉન્ડર છે અંકુરભાઈ અગ્રવાલ. એ નથી હાજર રહી શક્યા, પરંતુ PC સાહેબ આપણા તમામ સવાલોના જવાબ આપવાના છે. તો PC સાહેબ, જેનરિક મેડિસિન શું છે? એકદમ સિમ્પલ રીતે સમજાવું તો આપણે સામે બિસ્લરીની પાણીની બોટલ પડી છે. એમ બહુ બધા કંપનીઝ છે જે પાણી બનાવે છે, રાઈટ? ક્લિયર પણ બનાવે છે, ગેલન્સ પણ બનાવે છે, બિસ્લરી છે, પાર્લે છે, 10 કંપનીઓ. જે પણ વસ્તુ બહુ બધી કંપનીઓ બનાવે એ જેનરિક જ છે. લોકોને ખબર કદાચ નથી હોતું. આજને હું દવામાં પેરેલલ રીતે સમજાવું. એક નવી દવા મારે જે બનાવવાની હોય તો લેટ્સ અઝ્યુમ હું એક કંપની X છું અને હું એક દવા બનાવું છું ડાયાબિટીસ માટે. સૌથી પહેલાં એ નવું મોલિક્યુલ જ્યારે હોય ને ત્યારે એ પેટેન્ટ મળે એને. પેટેન્ટ મળ્યા પછી 15 વર્ષ સુધી હું મોનોપોલીમાં નહીં તો ડુઓપોલીમાં આ વસ્તુ બનાવતો હોઉં છું. એના પછી જ્યારે પેટેન્ટ એક્સપાયર થઈ જાય ને એના પછી બધી જ કંપનીઓ અને બધા પોપ્યુલર કંપની જેમ કે સન, ઝાયડસ, કેડિલા, ઇન્ટાસ, લુપિન, મોરપેન, મેનકાઇન્ડ, તમે ગણતા જાઓ તો 101 કંપનીઓ છે. બધા કૂદે તો એ જ માર્કેટમાં, કારણ કે છે એમાં ડાયાબિટીસ, BP, કોલેસ્ટ્રોલ, કિડની, એ જ મેજર ઇલનેસીસ છે. અને એમાં દવાઓ બનાવવા માટે પણ આ બધા જ કંપનીઓ સાથે કૂદી જાય. જ્યારે કોઈ પણ દવા જેમ કે ટોપ સેલિંગ એટોર્વાસ્ટેટિન હોય કે રોઝુવાસ્ટેટસ હોય કે નોર્મલી આપણે જે ફીવર માટે લેતા હોય પેરાસિટામોલ, એવી બધી જ વસ્તુઓ એટલીસ્ટ 100 કંપનીઓ બનાવે છે. પણ આ શું છે, કન્ઝ્યુમ કરવાવાળા જે પેશન્ટ છે એમને આ વસ્તુ ખબર નથી હોતી. અને એ જાણ આપવા માટે જ અમે ઊભા છે કે તમે કોઈ પણ વસ્તુ લેવા માટે આવો. અને બહુ કોમન નોલેજ માટે કહું છું કે આપણે ફીવર માટે દુકાનમાં ચાલીને આપણે ક્રોસિન લઈએ, ક્યારેક ડીકોલ ટોટલ લઈએ, ડોલો 650 લઈએ, કેલ્પોલ લઈએ. આ બધી એક જ વસ્તુ છે, કારણ કે આ બધામાં પેરાસિટામોલ જ છે. ધ હોલ પોઈન્ટ ઇઝ વી આર નોટ અવેર.
અને જ્યારે અવેર ના હોઈએ ત્યારે આપણે એક્ઝેક્ટલી એક જ વસ્તુ લેતા હોઈએ જેમાં આપણો ફર્મો સેટ હોય, પણ નોલેજ જ્યારે શીખ કરો ત્યારે ખબર પડે કે આમાં ઓપ્શન્સ પણ છે અને આમાં બચત કરવાનો સ્કોપ પણ બહુ છે. એટલે મેં તમને જે અત્યારે 4-5 બ્રાન્ડ્સ બતાવ્યા એમાં એ નિયરલી 41 રૂપિયા પર સ્ટ્રીપ હોય, પણ તમે શોધવા જાઓ તો એક સિપ્લાનો એક ઓપ્શન મળી જાય પેરાસિપ કરીને, જે 9-10 રૂપિયા 12 રૂપિયા સ્ટ્રીપ ચાલતું હોય. હવે એ ક્યાંથી ખબર પડી ઇઝ મોર ટુ ડુ વિથ ધ ફેક્ટ કે ઇન્ડસ્ટ્રીમાં હો અને ક્યુરિયસ હો અને તમને જાણવાની ઈચ્છા હોય તો શોર્ટ અહીંથી મળી જાય. રાઈટ. સો સિંગલ લાઇન વિલ બી જે વસ્તુ જેની પેટેન્ટ પૂરી થઈ ગઈ હોય અને બધા કંપની બનાવે એને આપણે ટેકનિકલી જેનરિક કહી શકીએ. ઓકે. તો અત્યારના સમયમાં પીસી સાહેબ જે મોટી મોટી બીમારી જોવા મળે છે એમાં ખાસ કરીને આપણે કેન્સર કે કિડનીના બીમારી લઈ લઈએ તો આ બધા માટે જેનરિક મેડિસિન અવેલેબલ છે? બધા માટે જ હોય, બધા માટે જ. ક્યારેક તો તમે સરપ્રાઈઝ થઈ જાઓ. એટલે લાસ્ટ મંથની વાત છે, એક રિક્વાયરમેન્ટ હતી કેન્સરની મેડિકેશનની. એ MRP નિયરલી 19,000 રૂપીઝ અ સ્ટ્રીપ છે. હવે નીકળો શોધવા તો ખબર પડે ટોપ કંપનીઝ જેમ કે ઝાયડસ, સિપ્લા એવી જ બધી કંપનીઓ આ બનાવે છે. પણ આ જ્યારે હોસ્પિટલ ચેનલથી કાં તો ડૉક્ટર ચેનલથી નહીં તો બ્રાન્ડેડ ચેનલથી જ્યારે આવે તો પેશન્ટ 10-15%, 20% મેક્સ બચાવી શકે છે. પણ જ્યારે અમે શોધવા નીકળ્યા ત્યારે આ વસ્તુ 2000માં પણ મળે છે. એને એ જ વસ્તુ. રાઈટ. તો ક્યારેક ચેનલનું જે ઇન્સેન્ટિવ હોય છે એ કપાઈને કોઈ અમારી જેમ લેટ્સ અઝ્યુમ ઇવન ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ અ ગ્રેટ એફર્ટ. અત્યારે જે જનૌષધિ, દીનદયાલના જે બધા કેન્દ્રો છે ગવર્મેન્ટના પણ ચાલે છે, એ લોકોના ઇનિશિયેટિવ પણ આ જ વસ્તુ પર છે કે તમે દવાનું એકચ્યુઅલ રેટ તો જાણો. દવાઓ એટલી કોસ્ટલી નથી, પણ તમે જ્યારે શોધવા નીકળો જેટલી લાંબી ચેનલ એટલો ભાવ વધારે છે. રાઈટ. કારણ કે બધા પોતપોતાનું, આપણે અહીંયા ગુજરાતમાં વાત કરીએ છીએ, રાઈટ, મોસ્ટ ઓફ ધેમ આર એન્ટરપ્રાઇઝિંગ. તે બધાને ખબર છે કે આ નોલેજનું ખેલ છે, તો એ નોલેજ દબાવે અને માર્જિન રાખે. અમારું ખાલી એક જ કામ છે કે કોઈ રીતે આ નોલેજને ડેમોક્રેટાઇઝ કરો, બધાને બતાવો કે આવી રીતના પોસિબલ છે. અને દવા એક એવી વસ્તુ છે અત્યારે કે બધા ઓપનલી ડિસ્કસ નથી કરતા. એટલે મારા પપ્પા મમ્મી દવાઓ લેતા હોય કે મારા ચાચા મામા લેતા હોય, એ બધી વસ્તુઓ ડિસ્કસ નથી કરતા. પણ એ ડિસ્કસ કરીને અવેરનેસ લો ને તો ફોર શ્યોર છે કે ત્યાંથી પણ કાં તો બચત છે, નહીં તો એક એશ્યોરન્સ છે કે હું જે રેટ પર લઉં છું એ રેટ બહુ જ સારું છે. રાઈટ. સો ઇટ ઇઝ વેરી નેસેસરી. ઇટ ઇઝ ઓલ્સો અ કમોડિટી. જેમ આટા, ચાવલ, દાલ, તેલમાં આપણે બધા દરરોજ શોધવા જઈએ છીએ કે આમાં બેટર રેટ મળે છે, આ છે તે છે, તો દવાઓમાં પણ એવું જ હોય. ખાલી શોધવા નીકળો તો ખરી. ઓકે. મતલબ એ વ્યક્તિએ રિસર્ચ કરવું પડશે કે કઈ કરેક્ટ ક્યાંથી અવેર હોવું જોઈએ. અવેર હોવું જોઈએ. આજે એટલી ડેટાનું લેનદેન છે કે તમે તમારી દવા વિશે ના જાણતા હોય ને દવા ક્યાંકથી કોઈ ડીલ મળી શકતે ના જાણતા હોય તો યાર કદાચ યુ શુડ રીવિઝિટ હાઉ યુ લીવ યોર લાઈફ. ઓકે. ઘણીવાર આપણે ટીવી હેડલાઇન્સમાં અને સમાચાર પત્રોમાં જોયું તો કે ભાઈ માફિયાઓ છે, તો એ દરેક ક્ષેત્રમાં અમુક એવા લોકો છે કે એમના કામના કારણે એમની એવી ખરાબ છાપ છોડીને જાય છે. મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા બધા લોકો એવા હશે કે એના કારણે આખી ઇન્ડસ્ટ્રી બદનામ થતી હોય, તો એનું શું રીઝન છે? એ લોકો એવી તો શું એક્ટિવિટી કરતા હશે કે જેના કારણે લોકોના મગજમાં એક ખરાબ છાપ ઊભી થાય છે? ખોટું નથી એવું કહેવું કે મોસ્ટ ઓફ ધ થિંગ્સ આર પ્રોપેગેન્ડા. ઓકે. રાઈટ. બહુ ટાઈમથી એવું ચાલતું આવે છે કે કહા સુની, હું તમને એક દવા આપી દઉં અને કહું છું કે આ ફર્ઝી છે, આ 10 રૂપિયામાં મળે છે. નાઉ ઇટ ઇઝ વેરી ઇઝી ફોર યુ ટુ બિલીવ ઇટ. આજે થેન્કફુલી ગવર્મેન્ટના નોર્મ્સ એટલા ટાઈટ થઈ ગયા છે કે તમે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં WHO GMP સર્ટિફાઈડ મેડિસિન શોધવા જાઓ તો ફોર શ્યોર એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ થતું જ નથી. એ લોબી પહેલાં હતી જ્યારે પ્રોસેસીસ એટલા સ્ટ્રિક્ટલી ફોલોડ નહોતા. વી આર ટોકિંગ 20-30 years બેક, મે બી ઇવન મોર, જ્યારે મેન્યુફેક્ચરિંગ યુનિટનું એવું સ્ટેન્ડર્ડ નહોતું, ક્યારેક પ્રોડક્ટ્સનું સ્ટેન્ડર્ડ નહોતું, ક્યારેક સ્પ્યુરિયસ ડ્રગ્સ કે આર્ટિફિશિયલ ડ્રગ્સ એ બધું માર્કેટમાં ચાલતું હતું. પણ અત્યારે એવું નથી. અત્યારે સિસ્ટમ્સ हैव बिकम फार टाइटर एंड हम एज ए मेडकार्ट सी पूरा कंट्री, पूरा इकोसिस्टम, सारी दवाइयाँ कहाँ से आ रही है सब कुछ जानना बहुत मुश्किल है. ये 3-4 लाख करोड़ की इंडस्ट्री है और पत्ते 30-40 रुपए के आते हैं, तो इसमें ऐसा कुछ नहीं है जो आप एकदम जाके पिन पॉइंट करके पकड़ लो कि ये तो इसी फैक्ट्री से ये वाला बैच बना था. लेकिन हम ये ज़रूर कर सकते हैं, जो हम मेडकार्ट में एश्योर करने की ट्राई करते हैं कि कुछ भी हो जाए WHO GMP के नीचे हम नहीं जाएंगे. और
ये तो काफ़ी कॉन्फिडेंटली बोल सकते हैं. मेरे को ये भी जानना है, आप बार बार बोल रहे हैं, તો આ WHO GMP શું છે? એ અને મેન્યુફેક્ચરિંગ એનાથી સ્ટેન્ડર્ડ છે. એક કન્ઝ્યુમરે ધ્યાન રાખવાનું છે કે સ્ટોરવાળા વ્યક્તિએ ધ્યાન રાખવાનું છે? ગુડ ક્વેશ્ચન. કન્ઝ્યુમર સુધી આ વસ્તુનું ધ્યાન જાય ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે આપણે નોર્મલ ટાઈમમાં જે ખાવાનું કન્ઝ્યુમ કરતા હોય તો એના ઉપર FSSAI નું સર્ટિફિકેશન હોય છે, FDA નું, એ બધું આપણું જોતા નથી. હવે રિસેન્ટલી લાસ્ટ 2-3 વર્ષમાં ન્યુટ્રિશન વેલ્યુનું જે ટેબલ આવે છે એ આપણે જોવાનું શરૂ કર્યું છે. તો એ લેવલ ઓફ અવેરનેસ આવતા બહુ વાર લાગશે. પણ તમે કદાચ એક ચેન કે એક સ્ટોર ઓનર કે એક અમારે આઈ કેન ટોક અબાઉટ અસ કે મેડકાર્ડ છે કે લાર્જર બ્રાન્ડ્સ ઇન ધ કન્ટ્રી છે, જેમ કે અપોલો છે, મેડપ્લસ છે, કે બહુ બધા રિનાઉન્ડ લોકલ રિટેલર્સ છે જ્યાં તમને ટ્રસ્ટ હોય, ત્યાંથી તમે શોર્ટ લઈ શકો છો કે આ ચેનલથી આવેલી દવાઓ જ છે. અનડાઉટેડલી દવા છે, તો ગવર્મેન્ટ પણ બહુ સારી રીતે એને રેગ્યુલેટ કરી રાખે છે. WHO GMP જે તમે સવાલ પૂછ્યું, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસીસ છે. આ એક સર્ટિફિકેશન છે. જો તમે કંઈક બનાવતા હો, લેટ્સ સે તમે આ શર્ટ બનાવો છો અને હું એક ઇન્ડિપેન્ડન્ટ બોડી છું, હું તમને ક્વોલિટી ટેસ્ટિંગ કરીને હું તમને એક સર્ટિફિકેટ આપી દઉં કે હા તમારી જે પ્લાન્ટ છે એ WHO GMP સર્ટિફાઈડ ડ્રગ્સ બનાવવા માટે તૈયાર છે, સક્ષમ છે. દેટ ઇઝ ઓલ દેટ ઇઝ રિક્વાયર્ડ. એના બહુ બધા પ્રોસિજર્સ હોય, બનાવવાના પ્રોસિજર હોય, ટેસ્ટિંગના પ્રોસિજર્સ હોય, સ્ટેબિલિટીના પ્રોસિજર હોય. એ બધું કર્યા પછી એક પ્લાન્ટને સર્ટિફિકેશન મળે, દેન ઇટ્સ અ ગુડ પ્લાન્ટ. સો ઓલ ધી ટોપ કંપનીઝ જે બધા મેં તમારા નામ લીધા, આ સન, ઝાયડસ, ટોરેન્ટ, ઇન્ટાસ, લુપિન, આ બધા જ WHO GMP તો મિનિમમ ફોલો કરે. ઓકે. હા હા. માર્કેટમાં ફેક મેડિસિન પણ અવેલેબલ છે? સેડલી યસ. એટલે not wrong if I say some percentage of medicines which are circulating in the country will be fake. કોઈ ડાઉટ એમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પણ હશે લોકો માટે છે, strict? પણ એ જ છે કે કરવાવાળો જે માણસ છે એ કરવા તો ધાંધલી જ માંગે છે, અને એને કરવું હોય તો પછી રીત નીકળી જાય છે. અને એમાં PC સાહેબ કે જે મિડલ ક્લાસ છે, આ લોઅર ક્લાસ ફેમિલી છે કે જે ઓછું ભણેલા છે અથવા ભણેલા ગણેલા લોકોને પણ નથી ખબર પડતી કે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે. કોઈને ખબર ના પડે, કારણ કે બધાની પેકેજિંગ નિયરલી સિમિલર જ હોય છે. એટલે કોઈ લેટ્સ એનીથિંગ રાઈટ. આજકાલ હમ કપડોं में भी डुप्लीकेट्स देखते हैं. મતલબ લોકોએ આના માટે એક વસ્તુ કરી શકાય કે ભાઈ તમે કઈ જગ્યાએથી પરચેઝ કરો છો. તમે તમારું સોર્સ પકડી લો કે મને ખબર છે કે આ દુકાન સારી છે, વર્ષોથી લેતો રહું છું, કે આ ચેન્સ સારા છે, મને ખબર છે કે એ લોકો ઓથેન્ટિક દવાઓ જ આપે છે, અને દેટ્સ ઇનફ. એના કરતાં વધારે તમે છે ને ડબલ ક્લિક કરીને એ પત્તા સુધી ના જ પહોંચી શકો, ના પહોંચી વળાય. તમે ચેનની વાત કરી કે આ ચેન થ્રુ આવે છે, આ ચેનથી આવું થાય છે, તો આપણે આ ચેનને સમજવી છે. આ ચેન શરૂ ક્યાં થાય છે અને કસ્ટમર સુધી પહોંચતા એ મેડિસિન એને એક આપણે અઝ્યુમ કરી લઈએ કેટલી મોંઘી પડે છે અને એકચ્યુઅલ પ્રાઇસ કેટલી હોય એની. આપણે મેડિસિન આ વસ્તુ છે ને, કારણ કે ઉચ્ચક વાત થઈ શકે આમાં કે લેટ્સ અઝ્યુમ MRP 100 રૂપિયાની હોય ને, તો એ ફેક્ટરીથી 15 થી 20 રૂપિયાની વચ્ચે નીકળી જાય. 15-20 રૂપિયાની મેડિસિન ફેક્ટરીથી નીકળી જાય. એ પણ હું વધારે કહું છું. બહુ બધા એવા હોય કે જે 8 થી 10માં પણ નીકળી જાય. પણ લેટ્સ ઓલ્સો બી ક્લિયર કે ફેક્ટરી બધી જગ્યાએ એક્સેસિબલ નથી હોતી. ક્યારેક ફેક્ટરી લેટ્સ અઝ્યુમ આપણે અહીંયા ગુજરાતમાં બેઠા છે, રાઈટ. ગુજરાતમાં એક મેન્યુફેક્ચરિંગ હબ છે, પણ બધી જ સ્ટેટ્સમાં નથી. મોસ્ટ ઓફ ધ મેન્યુફેક્ચરિંગ વિલ હેપન ઇન બડ્ડી, હિમાચલ, સોલાન, આસામ, અને એ બધી જગ્યાથી જે દવાઓ આવવા માટે લોજિસ્ટિક્સનો એક્સપેન્સ લાગે, પછી લેયર્સ લાગતા જ જાય. કેરી ફોરવર્ડિંગ એજન્ટ હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય, હોલસેલર હોય, ત્યાંથી રિટેલર પાસે આવે. અને આ એમ તો રિલેટિવલી કોમ્પ્લિકેટેડ ઇન્ડસ્ટ્રી છે, કારણ કે છે ને નિયરલી 1.25 લાખ નામ, જુદી જુદી નામની દવાઓ વેચાય છે. એટલે આ એવું નથી કે આટલા જ SKU છે અને 10 વસ્તુ જ વેચવાની છે, એવું નથી. તો સપ્લાય ચેન ટાઈટ છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ ઉચ્ચક કહું તો 100 રૂપિયાની MRP મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી 15 રૂપિયામાં તો છૂટી જ જાય છે. એ હાથમાં આવવાના જે ખર્ચા છે, વચ્ચેના લોકોના જે ખર્ચા છે, લોજિસ્ટિક્સના છે, પાર્ટનર્સના છે, ડિસ્ટ્રીબ્યુટર્સના છે, એ બધું હોય. અને અમારી જેવી રિટેલરના પણ હોય, રાઈટ. ઓકે. સો દવાઓ ક્યાં, નોટ રોંગ ઇફ આઈ સે દવાઓ મોંઘી નથી, પણ તમે નોલેજ પરસ્યુ તો કરો. દવાઓ મોંઘી નથી.
ઓકે પણ એ ચેન થ્રુ આવતા મોંઘી, રાઈટ એના જે એક્સપેન્સીસ ને બધું, રાઈટ પણ એવું પણ પોસિબલ થઈ શકે ને કે માણસ કોઈ ચેન તોડી અને ડાયરેક્ટ કોઈ પરચેસ કરવા જાય તો એને કદાચ સસ્તી પણ મળી શકે. જ્યારે તમે કીધું ને કે ડુપ્લિકેટ કે સ્પુરિયસ નકલી માલ, એ બધામાં કોઈ તો આવું કાંઈક ખોટ કરતો જ હોય છે, પણ તોય આઈ કેન ગિવ યુ એશ્યોરેન્સ दैट एटलीस्ट 95-98% ऑफ द माल जो है वो आप पक्के से पकड़ के चल सकते हो कि चैनल फॉलो करके ही आ रहा है. बहुत टाइट है चैनल. आई विल हैव टू से दैट द वे द ड्रग डिपार्टमेंट वर्क्स और द वे द गवर्नमेंट वर्क्स, ये चैनल बहुत टाइट है. ऐसा नहीं है कि आप कहीं से घुसा सकते हैं माल. अच्छा, ड्रग डिपार्टमेंट मतलब साल में कोई चेकिंग वेकिंग या ऐसे मतलब कैसे वर्क करता है मेडिकल लाइन में? सो उनके रेगुलर जो कैलेंडर रेड्स होते हैं वो तो होते ही हैं कि इंस्पेक्टर के विजिट्स होते हैं, स्टोर्स पे आते हैं, उनकी अपनी चेकलिस्ट होती है कि फार्मासिस्ट है कि नहीं, नॉलेज है कि नहीं, नार्कोटिक ड्रग्स सही से रखे हुए हैं कि नहीं, अदर ड्रग्स मेंटेन्ड है कि नहीं, स्टोर नीट एंड क्लीन है कि नहीं, वो उनके सारे चेकलिस्ट, राइट. साल में उनका जो कैलेंडर होता है उसके हिसाब से उनका आना जाना रहता है. एंड आई शुड से दैट दैट पार्ट ऑफ द जॉब इज़ वेल डन. इसीलिए अ लॉट ऑफ टाइम्स अगर स्पूरियस या कुछ होता है तो बहुत ही जल्दी पकड़ में आ जाता है. अगर हो रहा होता है तो कहीं पर, मतलब इट इज़ नॉट समथिंग दैट हमने आज तक फेस नहीं किया है, बट एक आध कॉम्पिटिटर के मैं सुना हुआ है कि हाँ पकड़ाया था, तब पता चलता है कि उन्होंने कहीं तो चैनल को तोड़ा है. राइट राइट રાઈટ. એ લાલચ છે લોકોને વધારે કમાઈ હોય લેવાની. જ ને યાર, હોય જ. બધા જ ધંધામાં આવું જોવા તો મળે જ. આપણે મેડિસિન થ્રુ સમજીએ તો હું સરને રિક્વેસ્ટ કરું કે મેડિસિન બધી અહીંયા આપણને આપે, જેથી આપણે જે લોકો છે રેગ્યુલર મેડિસિન સાથે જોડાયેલા છે એમને આપણે વધારે સરળતાથી સમજાવી શકીએ. કે આ મિત્રો પીસી સાહેબ આપણે સમજાવવાનો ટ્રાય કરે કે આ બધી જ અલગ અલગ કંપનીની મેડિસિન છે અને એમાં એવું પણ છે કે એક જ કંપનીની સેમ બે મેડિસિન જોવા મળે છે. એવું કેમ? આ તો પત્તા જ છે, રાઈટ. આ હું ખાલી ભાઈને સમજાવવા માટે લાવ્યો હતો કે આ બધા એક જ દવાઓ છે. ક્યારેક આ 15ની પેકિંગમાં હોય, ક્યારેક 10ની પેકિંગમાં હોય, ક્યારેક આમ સ્ટ્રીપની પેકિંગમાં હોય, ક્યારેક આ એલ્યુમિનિયમ ફોઇલની પેકિંગમાં હોય. જુદી જુદી પેકિંગ હોઈ શકે, જુદા જુદા નામ હોઈ શકે છે. પણ એ છે ને, ફ્રેન્કલી હું અત્યારે 10 વર્ષ થઈ ગયા, મારી સામે આ બધા પત્તા મૂકો અને કે આમાંથી જેનરિક કયું હું ના કાઢી શકું, કારણ કે આ કોઈ જુદા પ્લાન્ટથી નથી આવતું. બધું મેન્યુફેક્ચરિંગ તો એક લેટ્સ અઝ્યુમ મોટા મોટા મેન્યુફેક્ચરર છે, અકુમ્સ, ઇનોવા, કેપ્ટેબ, સાઇનોકેમ ને આ બધા, એ બધા બધી જ કંપની માટે માલ બનાવતા હોય. એટલે અકુમ્સ એટલું માલ બનાવે કે નિયરલી 12% દવાઓ ઓફ ધી કન્ટ્રી આર મેડ બાય ધેમ, વિચ મીન્સ આજ સન, આજ ઝાયડસ, આજ સિપ્લા, આજ લુપિન, આજ ઇન્ટાસ બધા એ લોકો પાસેથી જ બનાવતા હોય. તો ત્યાંથી તો બેચીસ જ આવે છે. બેચીસ આમ જુદી જુદી પેકિંગમાં જુદા જુદા નામે આવે, પણ કોન્ટેન્ટ તો એક જ હોય. એટલે આ જે તમને બધી દવાઓ બતાવું છું એ બધા છે તો એટોરવાસ્ટેટિન. હવે આ છે ને ગૂગલેબલ ઇન્ફોર્મેશન છે. આજે વોટ રિયલી સ્વેલ્સ મી વિથ પ્રાઇડ ઇઝ દેટ આજે લોકો ડેટા કન્ઝ્યુમ કરે છે, નોલેજની સર્ચમાં હોય છે. તમને પણ કરવું જ હોય તો એકદમ ઉચ્ચક જ કહું છું કે એટોરલિપ કરીને એક બ્રાન્ડ છે, એ સિપ્લાની બ્રાન્ડ છે. લિપવાસ કરીને બ્રાન્ડ છે, એ પણ સિપ્લાની બ્રાન્ડ છે. આ બંને એક જ એમઆરપીના હોય, એક જ જગ્યાએ બનેલા હોય. કદાચ સિપ્લાએ બનાવેલું હોય, કદાચ સિપ્લાએ ના બનાવેલું હોય, પણ આ છે ને એક બ્રાન્ડેડ ચેનલથી આવે જેને પુલ કહેવાય. અને તમારું ઓડિયન્સ મેજરલી ગુજરાતી છે. આઈ શ્યોરલી નો દેટ દે વિલ અન્ડરસ્ટેન્ડ કે ડોક્ટરે જ્યારે પ્રિસ્ક્રિપ્શન લખેલું હોય ને અને પ્રિસ્ક્રિપ્શન લઈને તમે દવાની દુકાને જાઓ તો એને પુલ કહેવાય, કારણ કે બહારથી ખેંચાયેલો દવાઈ છે. અને પુશ ત્યારે હોય જ્યારે તમે મારી પાસે પરચો લઈને આવો અને હું તમને કહું કે તમને આમાં છે ને એટોરલિપ લખેલી છે, હું તમને લિપવાસ આપું છું, એ પણ સિપ્લાની જ છે. તો હવે મેં સબસ્ટિટ્યુશન કરી, મેં તમને નોલેજ આપીને સબસ્ટિટ્યુટ કર્યું. હવે એની સામે તમે પૂછશો કે આની સામે તમે પેલું આપો છો તો એમાં મારો શું ફાયદો? હું કહું છું આ વસ્તુ કદાચ 200 રૂપિયાની છે તો આ હું તમને 70 રૂપિયામાં આપી દઈશ. નાઉ ફંડામેન્ટલી 30% 35%ના રેટમાં તમને દવાઓ મળે તો ફર્સ્ટ રિએક્શન ઇઝ કે આ ઓરિજિનલ છે, આમાં કંઈ ખોટું તો નથી, ગડબડ તો નહીં. પરફેક્ટ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટાર્ટ ઓફ અ કોન્વર્ઝેશન. જ્યારે હું કહું આમ પત્તો પાછળથી બતાવું, બધા જ પત્તામાં આ નોલેજ લખેલું જ છે કે આ ક્યાંથી બને છે, મેન્યુફેક્ચર્ડ બાય, આમાં માર્કેટેડ બાય. આજે બધા મોટા મોટા નામ છે માર્કેટર્સના છે, તો માર્કેટેડ બાય સિપ્લા, બંને માર્કેટેડ બાય સિપ્લા, બંનેમાં એમઆરપી સેમ, બંનેમાં કોન્ટેન્ટ સેમ.
હવે તમારું જે ડાઉટ છે થોડુંક ઓછું થાય કે તમે સિપ્લાનો માલ આટલા સસ્તામાં કેવી રીતના આપી શકશો. તો હવે મારી પાસે લેટ્સ અઝ્યુમ 110 સ્ટોર છે, તો હું બહુ બધી વસ્તુઓ બલ્કમાં બાય કરી શકું છું. મને જો ખબર જ હોય, મારી પાસે નિયરલી મહિનાના 2 લાખ કસ્ટમર્સ આવે, પેશન્ટ્સ આવે દવાઓ લેવા માટે. હવે એ લોકો મારી પાસેથી બલ્કમાં કન્ઝ્યુમ કરતા હોય, તો મારે તો ખાલી એક જ વસ્તુ છે કે મારા 10,000 પત્તા જાય છે, હવે તમે મને સસ્તામાં આપી દેજો. તો આ ટ્રેડનું કામ છે, રાઈટ. એક છે પુલ, એક પત્તા માંગવા વાળા, ડોક્ટરે જે લખેલી છે કે હોસ્પિટલમાં જે લખેલું છે એ જાય, એ એક પત્તો જાય. પણ જ્યારે હું બલ્કમાં પ્રોક્યોર કરું તો મારી પાસે માર્જિન આપવા માટે પણ હોય. અને અમારું વિઝન જ એ છે કે દવા મોંઘી નથી અને દવા સસ્તામાં મળે છે. તમે સવાલ તો પૂછો. હવે એ જે ડેમોક્રેટાઇઝેશન છે એ અમે સ્ટોર પર તો આપીએ જ છે. ફોર ધ ગ્રેટર ગુડ medcard.in ના વેબમાં પણ તમે જઈને આ બધી જ દવાઓ, મોલિક્યુલ જે શોધવું હોય શોધો. આપણે એના ઉપર આવીએ પીસી સાહેબ, પણ જરાક એક સવાલ આમ પૂછી લઉં. આપણે કીધું કે સિપ્લાની એક જ દવા, રાઈટ, એક જ કંપની 2 અલગ અલગ દવા બનાવે છે, રાઈટ. આ બીજો એક્ઝામ્પલ હાથમાં જ છે. એનું રીઝન શું? બતાવો. લેટ્સ અઝ્યુમ કે આ બંનેની વાત કરીએ. આ એસ્ટોર છે, હા, એ પણ સન ફાર્માની છે. આ સ્ટોરવાસ છે, આ પણ સન ફાર્માની છે. એક 10 ગોળીઓ વાળી છે, એક 15 ગોળીઓ વાળી છે. બંનેના પ્રાઇસ ડિફરન્સ, બંનેની એમઆરપી તમે ગોળી પર જુઓ તો સેમ જ હોય. ઓકે. ધ હોલ પોઈન્ટ ઇઝ નાઉ ધ ક્વેશ્ચન ઇઝ બ્રાન્ડેડ મેડિસિન છે એટલે બ્રાન્ડેડ ચેનલથી આવે છે, અને જેનરિક મેડિસિન છે તો જેનરિક ચેનલમાંથી. આ બંને ચેનલ જુદા. જસ્ટ ટુ ગીવ યુ એન આઈડિયા, એક જ કંપનીની દવા બંને અલગ અલગ ચેનલથી આવે છે, હવે એટલે બંનેના પ્રાઇસ અલગ છે. પરફેક્ટ. હવે હું તો રિટેલર, 2 પત્તા આપ્યા, રાઈટ. એક લિપવાસ આપ્યું, એક એટોર લિપ આપ્યું. આ બ્રાન્ડેડ છે, આ જેનરિક છે. આ બંને મારે પ્રોક્યોર કરવા માટે કે પરચેસ કરવા માટે જે વેન્ડર પાસે જો ને, વેન્ડર જુદા જુદા હોય. કારણ કે એક બલ્કમાં ડીલ કરવા વાળો, પુશ કરવા વાળો વેન્ડર છે. એક ઇન્ડિવિજ્યુઅલ પત્તામાં ડીલ કરવા વાળો, પુલમાં ડીલ કરવા વાળો વેન્ડર છે. આ બંને જુદા વેન્ડર છે. અને આખી ચેનલ સેટઅપ એવી રીતના છે કે જે બલ્કમાં આવે છે એ બલ્કમાં જ જાય છે, અને જે વસ્તુ ઇન્ડિવિજ્યુઅલમાં આવે છે એ પુલમાં જ જાય છે. એટલે આ બંનેમાં રેટના ફરક તો હોય જ ને. વી ઓલ અન્ડરસ્ટેન્ડ, રાઈટ, કે જ્યારે બહુ ડિમાન્ડ વધી જાય અને બલ્કમાં અવેલેબલ વસ્તુઓ હોય તો અનડાઉટેડલી રેટ પડશે. ઇન શોર્ટ, જ્યારે તમે મેડિસિન બલ્કમાં લો છો ત્યારે તમને વધારે સસ્તી પડે છે. યસ. હવે અત્યારે એવી સ્કેલ છે, એવી કેપેબિલિટી છે કે અમે નિયરલી 650 થી 700 જેનરિકના મોલિક્યુલ આવી રીતના બલ્કમાં પ્રોક્યોર કરીને રાખીએ છીએ. પણ તોય નિયરલી 300-400 નથી રાખી શકતા, કારણ કે એ બધી એટલી વોલ્યુમમાં કન્ઝ્યુમ નથી થતી. તો કસ્ટમરને માની લો કે કોઈ ડાયરેક્ટ ચેનલ થ્રુ, કોઈ ઓનલાઈન સ્ટોર થ્રુ, જેમ કે તમારા સ્ટોર છે, એ રીતે એ લોકોને જોડાવવું હોય તો કેવી રીતે પહોંચી શકે, કોન્ટેક્ટ કરી શકે? સૌથી પહેલાં તો ધ ફર્સ્ટ સ્ટેજ, प्लीज जानो आप क्या खा रहे हो. फर्स्ट स्टेज इज अवेयरनेस. आपका पत्ता है ना, आप इसको पढ़ो तो इसके ऊपर कॉम्पोजिशन लिखा होता है. मैंने इसको पढ़ लिया और मुझे पता चल गया एटोरवास्टैटिन 40 मिलीग्राम. अब मुझे पता है कि मैं ये खा रहा हूँ, मैं रोज खा रहा हूँ, महीनों खा रहा हूँ, सालों खा रहा हूँ. ये तो ब्लड थिनर है, जिंदगी भर चलेगी. अब जब तक चल रही है. मैंने एक दिन थोड़ा और क्यूरियस होके जाना कि कौन कौन बना रहा है. तो चलो कि मैं ये बोल रहा हूँ ये सन फार्मा बना रही है, लेकिन मार्केट में 5 दुकान में घूमा तो क्या पता चला कि सन भी बना रहा है, जाइडस भी बना रहा है, सिप्ला भी बना रहा है, इंटास भी बना रहा है, लुपिन भी बना रहा है, सबके सब लोग बना रहे हैं. अब मेरा अगला क्यूरियोसिटी है कि बद्धा बनावे पण सेम ज रेट में बनावे. जितनी क्यूरियोसिटी मेरी चॉकलेट्स, बिस्किट्स, कोल्ड ड्रिंक्स और ये सब में है, वो दवाइयों में क्यों नहीं है? कपड़ों में है, दवाइयों में. ज़्यादा क्रूशियल क्या है यार, हम तो खा रहे हैं, मेरी हेल्थ के लिए है. अवेयर तो हो जाओ. जब अगला स्टेज आएगा ना कि आदमी नॉलेज सीख करना चालू करेगा, वो पक्का वहाँ तक पहुँच ही जाएगा कि सबसे सस्ते में सबसे अच्छी कहाँ से मिलेगी. हमने बस उस नॉलेज को प्रोक्योर करते करते जो 10 साल लगाए हैं, उसको हम 2 तरीके से कर रहे हैं. एक तो स्टोर पे जो भी आ रहा है, ये जो 110 स्टोर हैं, वो गुजरात में 100 स्टोर हैं, जयपुर में 10 स्टोर हैं. जो आदमी चल के आएगा उसको तो हमारा फार्मासिस्ट, मेडकार्ड के इतने स्टोर हैं. यस. तो आदमी समझाएगा. हमारा फार्मासिस्ट थैंकफुली उस चीज़ के लिए इतना ट्रेंड है कि आपको, क्योंकि समझता है कि आदमी दवाई की बात करने आया है. और जनरली जो बंदा आता है ना, हमारा रेगुलर पेशेंट कस्टमर 50 के ऊपर का होता है, वो थोड़े हद तक
रिजिड हो चुका होता है क्योंकि 50 साल से जी रहा है, उसके भी कुछ वैल्यूज है, हूँ तो आटला वर्षों लઉં છું, आप सब जगह सही हो, लेकिन आपके भले के लिए बोल रहा हूँ, आप भी नॉलेज सीख कर लो, फिर जरूरत पड़े तो बाद में देख लेंगे। और दूसरा है medcard.in, वेब पे भी हमने रखा हुआ है कि आप दवाई का नाम टाइप करो, आपको सारे ऑप्शंस दिख जाएंगे। अगर सारे ही ऑप्शन दिख रहे हैं तो आप उसमें से चूज तो કરો કે આ કંપની સારી લાગે છે, હવે આનું હું લેવા જઉં છું। ફ્રેન્કલી આપણે બધાને હજાર કરોડની કંપનીનું નામ પણ ના ખબર હોય, બહુ બધા છે, એટલા સારા કંપનીઝ છે જે વેલ માર્કેટેડ છે, WHO GMP છે, વર્ષોથી આ ધંધામાં છે, પણ કદાચ આપણને નામ ના ખબર હોય। तो हमारा काम वो है कि इसको नॉलेज को टेबल पे रखो, सामने वाला चूज તો આપના જે સ્ટોર છે ત્યાંથી ઓનલાઈન પણ મેડિસિન અવેલેબલ છે? બંને સ્ટોર પર આવવાવાળા નિયરલી 2 લાખ લોકો છે દર મંથ, અને ઓનલાઈન આવવાવાળા એ પણ હજારોમાં છે કે જે લોકો આવે, બહુ બધા તો નોલેજ સીક કરીને જતા રહે, બહુ બધા એવું હોય, અને એવરીથિંગ ઇઝ ઓકે ટીલ ધ હોલ ઇન્ડસ્ટ્રી ઇઝ ગેટિંગ અવેરનેસ ઇઝ ધ ગેમ। તો આપના સ્ટોર ઉપર જેટલા પણ મેડિસિન મળે છે બધા તમે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એના બધા જ ફોલો કરો છો, જેમ કીધું WHO GMP ના? 100% એમાં કોઈ ડિસ્કશન જ નથી, કારણ કે હવે છે ને હું તમને લેટ્સ અઝ્યુમ નોલેજ આપીને કન્ઝ્યુમ કરું કે તમે આની જગ્યાએ આ પત્તો લેજો, એ હું તમને બહુ ટ્રસ્ટથી કહી દીધું છે, બટ ધ એફર્ટ ઓર ધ બર્ડન ઓન મી ઇઝ ટુ ગેટ ઇટ રાઇટ। હું તમને દવા આપું છું યાર, મારા પર મોરલ રેસ્પોન્સિબિલિટી છે કે હું સાચો રહું, કરેક્ટ રહું, એટલે એ બર્ડન હું કેવી રીતના ઓફલોડ કરું છું બાય કીપિંગ ઓનલી ટોપ ક્વોલિટી ડ્રગ્સ। આમાં નેગોસિએશન, દવામાં નેગોસિએશન ના હોય કે તમે દેર ઇઝ નો ડિસ્કશન। તમે બહુ સારી વાત કરી, પણ આપણે જોઈએ છીએ કે માનવતાના માનવી જે અભિગમો છે એ અહીંયા તો બહુ આપણે વાતો જ કરીએ છીએ, બાકી એકચ્યુઅલી બહુ ઓછા જોવા મળે છે, કારણ કે જે સ્ટોરવાળો છે એને જેમાં વધારે કમિશન મળતો એ જ કપેલાને સમજાવશે કે ભાઈ તમે આ લો। નહીં, આઈ ડિસઅગ્રી, આઈ ટેલ યુ વાય આઈ ડિસઅગ્રી। આમાં બિઝનેસ સેન્સ છે બંને બાજુ, એટલે આપણે બધાની વાત નથી કરતા, પણ અમુક લોકો હોય છે। તમને મેથ્સ જ કહું છું, હું તમને બ્રાન્ડેડ મેડિસિન 100 રૂપિયાની આપું, लेट्स अज्यूम आमाथी एक पत्तो, राइट, 200 रुपए का वो दवाई है, मैंने 15% फ्लैट डिस्काउंट दिया क्योंकि वो ब्रांडेड है, मैं उसका कुछ नहीं कर सकता। એમાં મારી છે ને 10-12% છૂટે મેક્સિમમ, એટલે આમાં મને શું મળે, મેક્સિમમ 25 થી 30 રૂપિયા। પણ હું તમને જેનરિકમાં કન્વર્ટ કરીને ટોપ કંપની જેમ કે સિપ્લા ને એવા બધામાં પણ આપું તો એ 200 રૂપિયાનો માલ હું તમને 80માં આપી દઉં, એમાં પણ મારા 25% માર્જિન છે ખરા। તો એવું નથી કે હું સોશિયલ સર્વિસ કરવા માંગુ છું, પણ મને એવું લાગે છે કે હું તમારી જેબમાં પૈસા મૂકી દઉં। યુ નેવર કેમ ટુ મી કે મને પૈસા આપો, તમે 200 રૂપિયા નોટ લઈને આવ્યા અને સામે દવા લેવા માટે તૈયાર હતા, મેં તમને ડિસ્કાઉન્ટ આપીને તમારી જેબમાં 120 રૂપિયા પાછા મૂકી દીધા। માય પોઈન્ટ ઇઝ આઈ સ્ટીલ અર્ન્ડ 25%, તો એમાંથી મારા પણ 20 રૂપિયા છૂટી જ ગયા। પણ ધ બેસ્ટ પાર્ટ ઇઝ તમને એક વખત જે મેં 200 રૂપિયાની વસ્તુ 80માં આપીને, હવે તમે દર વખતે મારી પાસે આવવાનો છો, therefore I take a lot of pride in saying that nearly 89-90% of my business is repeat customers. જે લોકો આવે છે આવ્યા જ કરે છે, that's the trust we enjoy, that's it's a lot of pride कि यार मैं इतने families को इतना savings मंथ ऑन मंथ दे पा रहा हूँ, जो कि आपने जो बोला, अगर मैं एक ट्रांजैक्शन में पैसे बनाने का सोचता ना तो मैं 200 पे बनाता, लेकिन अगर मुझे उसको जिंदगी भर वैल्यू देनी है तो मैं 80 पे देता रह सकता हूँ और मैं सस्टेनेबल भी हूँ। दैट इज द होल पॉइंट, बनने साइड बेनिफिट। राइट। तो आप जो बोल रहे हैं माना मैंने कि अगर मैं कमाना चाहता तो सबसे पहले मैं ट्रांजैक्शन ब्रांडेड पे करता 100%, लेकिन अगर मुझे सस्टेनेबल बिजनेस बनाना है तो मुझे एक सोच भी चेंज करनी पड़ेगी कि व्हाट एल्स कैन आई डू। दैट इज द पॉइंट कि बल्क में प्रोक्योर कर रहा हूँ, લિક્વિડેટ કરી શકતા હું। આપણે ઘણી બધી જગ્યાએ પીસી સાહેબ એવું જોઈએ છે કે જે ડોક્ટર્સ હોય એના મેડિકલ ફિક્સ હોય, રાઈટ, તો ડોક્ટર પોતાના ફીસ તો ચેક કરવાના લે જ છે, ઓકે, પણ મેડિકલમાં પણ એને મોકલે છે, એમાં પણ ડોક્ટર કમિશન લે છે। તો અહીંયા એટલે ઠીક છે આપણે આ ચર્ચા કરીએ, પણ આ બધી માનવીય અભિગમની વાત છે, કોઈ લેતા પણ હોય, કોઈ ના પણ લેતા હોય। करेक्ट। डॉक्टर्स सी दे आर द सेंटर ऑफ इट, लेट्स बी क्लियर अबाउट इट। डॉक्टर को भगवान ही मान के चलते हैं, सब कुछ ही सही है क्योंकि उन्होंने बोला कि आपको ये बीमारी है, उन्होंने बोला कि आपको ये दवाई लेनी चाहिए, इस पे कोई डिस्कशन नहीं है। सिस्टम कुछ चलते आ रहे हैं, क्या हम सबसे अग्री करते हैं? कमीशन वाली बात या ये सब जो है, देर इज नो प्रूफ ऑफ इट, देर इज नो एग्जिस्टेंस ऑफ इट, बट अगर हो रहा है तो गलत हो रहा है, ये नहीं होना। એટલે આમાં તો માનવી અભિગમની વાત છે, બાકી આ વસ્તુને કોઈ
કોઈ फोर्सफुली કે એ રીતે કોઈ यू તોડી कैन ના नॉट, શકે. यू कैन, आपकी सोच अलग, मेरी सोच अलग, किसी और की सोच अलग, सोच में करेक्ट क्या वो तो डिस्कस नहीं हो सकता. तो एक फंडामेंटल को हम पकड़ के चलते हैं कि दवाई ऐसी चीज है जिसमें वो डिस्काउंट मांगने नहीं आया था. अगर मैं उसकी जेब में पैसे डाल सकता हूँ उसकी हेल्थ को कॉम्प्रोमाइज करे बगैर, तो वो कर देना चाहिए. ओके, हाउ मेडकार्ट स्टार्टेड? ये तो अंकुर आया नहीं है, बट एक आई टेक यू बैक नियरली 11 ईयर्स. हाँ. ठीक है, 2012-13 की बात है. अंकुर की फैमिली में किसी को डायलिसिस के लिए एक इंजेक्शन चाहिए थे. एर्थ्रोपोइटिन के इंजेक्शन बोलते हैं, जो 1300 रुपये एक इंजेक्शन के पड़ते हैं उस टाइम पे. वो 1300 मतलब साल भर लेना ही है. तो विच मीन्स 65,000 का खर्चा तो मोटा मोटी बांध ही लिया है आपने. लेकिन ये ट्रीटमेंट चल रहा है कैलकाटा में. अब हम तो गुजरात में रह रहे हैं, तो यहाँ का वो पानी पी के, यहाँ की चाय पी के एक फीलिंग तो है कि डिस्काउंट कहीं तो थसे ज. बिजनेस माइंड कुछ तो है. ढूंढने जाते हैं. हाँ. तो ढूंढने गए तो पता चला कि ये बल्क में सस्ते में बहुत मिलता है. कितना सस्ते में मिल रहा है? 50% डिस्काउंट में मिल रहा है. वो बोल रहा था मैं 4 इंजेक्शन ले लूँ तुमने 50% करी आप. 1300 रुपया 1300 रुपये का सीधा 650 रुपये में करने को तैयार है. तो और ढूंढते ढूंढते हम डिस्ट्रीब्यूटर तक गए तो पता चला कि वो है ना हमें 300 रुपये में भी देने को. आज 11 साल के बाद हम वो इंजेक्शन आज भी 300 रुपये के आसपास बेच रहे हैं. नाउ दैट इज़ ओनली बिकॉज ये वही है कि मैं एक पत्ता लेने जाऊंगा और सामने वाला ब्रांडेड पे ट्रांजैक्शन कर रहा है कि बल्क में लेके वो जेनरिक में कर रहा है. आज हम उसको जेनरिक में करके बहुत सस्ते में दे पा रहे हैं. सो अब ये तो पहली ट्रिगर थी ना कि इंजेक्शन इतने सस्ते में पॉसिबल है. हम दोनों के दोनों इंजीनियर MBAs हैं, तो हमें फार्मेसी की इंडस्ट्री का बहुत ज़्यादा नॉलेज नहीं है. इसको लेके अंकुर बहुत ही नेचुरली ट्रिगर हुआ कि यार इतना सारा सस्ता है. ढूंढने निकला तो पता चला डायबिटीज, BP, कोलेस्ट्रॉल, किडनी, सारी दवाइयां सस्ती. सब में इतना पॉसिबल है. इज व्हेन ही स्टार्टेड स्लोली सीइंग अ बिजनेस अपॉर्चुनिटी देयर. तब जाके हमने, पता है मजे की बात ये कि हमें लगा इतना लॉजिकल नॉलेज है तो ऑनलाइन ही बांट देंगे. तो हमने medcart.in चालू किया. रजिस्टर्ड वो पहली दुकान से पहले खोली. अच्छा. medcart.in पहले ऑनलाइन वाला किया. हाँ, हमें लगा कि सब लोग जाके ऑनलाइन कंज्यूम कर लेंगे, उनको पता चल जाएगा बहुत सस्ते में मिलता है. उसके बाद पता चला कि इतना आराम से होता नहीं, क्योंकि दवाई में एक आदमी ढूंढने, वो सब्सटीट्यूट करने को ढूंढ ही नहीं रहा है. इसलिए फिर हमने पहली दुकान खोली दीपक मेडिकल नवरंगपुरा में, सरदार पटेल स्टेडियम के एग्जैक्टली सामने. वहाँ से धीरे धीरे टेक ऑफ आया. तो फिर हम एक स्टोर ऐड करते गए. हमने मानसी सर्कल पे एक खोला, मणिनगर में एक खोला, शाहीबाग में एक खोला, प्रेरणा तीर्थ में. ખોલતે આજ. પણ એક વાત સર સારી છે કે તમે જ્યારે ઓનલાઈનનો વિચાર લઈને આવ્યા તો એનાથી ટ્રાન્સપરન્સી રહે છે. મતલબ કોઈ ચેનલ નથી, ઇટ્સ અ વેરી પાવરફુલ મીડિયમ. પણ એ છે ને, કોઈ પણ માણસ એને ઓનલાઈન પ્રાઇસ જોઈ શકે છે, ઓર્ડર કરી શકે છે, વચ્ચે કોઈ ચેનલ નથી. રાઈટ. પણ આજે અત્યારે હું તમને આ વસ્તુ વિશે કન્વિન્સ કરી શકું છું, કારણ કે આપણે ફિઝિકલી મળ્યા, તમે મને થોડુંક ટ્રસ્ટ કર્યું, સામે એવિડન્સ છે કે 100 દુકાનો છે. હવે અડધા કલાક પછી તમે કદાચ કોઈને જઈને કહેશો કે યાર તું દવાઓ લે છે ને એક વખત મેડકાર્ટમાં રેટ ચેક કરજે. दैट्स अ ग्रेजुअल प्रोग्रेस. खाली आपको आया हुआ एक व्हाट्सएप मैसेज कि medcart.in में सस्ती दवाओं चेक करी लेजो, वो नहीं होने वाला है. અને આપણા એના વર્ગ એવો છે કે ભાઈ મેડિકલમાં આટલી મોંઘી મળે છે ને અહીંયા સડનલી આટલી સસ્તી કેમ મળે, પછી ડાઉટફુલ માઇન્ડમાં આવી જાય છે. इट्स ऐसा मसल मेमोरी बहुत सालों से डेवलप्ड है कि हमें तो ऐसा ही करना है. हम जाएंगे इसी बाजू की दुकान में जाएंगे, वहाँ से लेके वापस आ जाएंगे. बट अभी वो चीज़ थोड़ी चेंज कर रहे हैं. वो समयની સાથે બદલાશે જેમ લોકો અવેર થશે. રાઈટ. ઓકે, તો એ વખતે એવું માઇન્ડમાં તમને આવ્યું કે ભાઈ આ દવા આટલી આપણને મોંઘી મળી પણ આમાં આટલી બધી સસ્તી મળે છે, તો આપણે કંઈક એવી ટ્રાન્સપરન્સી લાવીએ ને લોકોને ઇઝીલી અવેલેબલ થાય. અને इसी टाइम पे आप अगेन क्यूरियस अगर हो तो आमिर खान का सत्यमेव जयते करके एक एपिसोड आया था. हाँ, આવતો હતો. राइट. उसमें उन्होंने एक समित शर्मा नाम के IAS ऑफिसर को बुलाया था, जो राजस्थान में जिन्होंने जेनरिक मेडिसिन को नॉर्म बना दिया था. राजस्थान इज द फर्स्ट स्टेट जहाँ जेनरिक मेडिसिन बात होने लगी और सारे सिविल हॉस्पिटल डिस्ट्रीब्यूट होने लगी. वो भी 2012-13 की बात है. मोदी जी भी इसी टाइम से ये बोल रहे हैं कि दवाओं मोगी छे, सस्ती बनाओ. અને जन औषधि दीनदयाल जो आज नियरली 7-8 हज़ार स्टोर्स हैं, वो भी यही करने की ट्राई करें. सो एक अगर लार्जर थॉट प्रोसेस देखा जाए तो देश को इस डायरेक्शन में जाना चाहिए. हाँ, जाना चाहिए. अनडाउटेडली सेफ्टी ऑफ मेडिसिन, क्वालिटी ऑफ मेडिसिन, WHO GMP स्टैंडर्ड, अप्रूव्ड मैन्युफैक्चरिंग यूनिट्स, ये सब जिस दिन हो जाएंगे ना, जो बहुत दूर नहीं लग रहा है.
आप समझ लो यहाँ से 10 साल के अंदर ये देश भी जेनरिक मेडिसिन की बात करेगा ही करेगा. सारे डेवलप्ड कंट्रीज करते हैं. अगर आप यूएस, यूके, यूरोप, कनाडा, ये सब इकोनॉमीज की अगर आप बात करोगे, ये सब जगह 70 से 80% दवाएं जो कंज्यूम होती है वो सब जेनरिक है. इंडिया विल कैच अप स्लोली, नो डाउट अबाउट इट, बट एटलीस्ट वो मुहिम स्टार्ट हो चुकी है. અગર કોઈ માણસ બલ્કમાં ઓર્ડર કરે છે મેડકાર્ટ પરથી અને માની લો કે બાય મિસ્ટેક કોઈ બીજી દવા એનાથી ઓર્ડર થઈ ગઈ, हाँ. તો there is a exchange policy, return policy. जी या वो तो गलती से हुई है यार, इसमें दबाने जैसा कुछ है नहीं. मतलब अगर गलती से कुछ हो गया है तो आप प्लीज रिटर्न कर ही दीजिए, नथिंग रॉन्ग. कई लोग મેડકાર્ટના પહેલા તમારો શું બિઝનેસ હતો? અમે બંને એજ્યુકેશન સેક્ટરમાં હતા. ઓકે. Yeah, for close to 10 years, I was one of the earlier members. I was serving as a COO in Endeavor Careers. हम MBA एंट्रेंस की तैयारी करवाते थे, कैट, GRE, GMAT और ये सब. हाँ, मोटा मोटी 2017 में वहाँ से बाहर निकले. और वो भी एक આજે કેટલા સ્ટોર છે મેડકાર્ટના? મેડકાર્ટના અત્યારે 110 સ્ટોર છે મેડકાર્ટના. યસ. તો મેડકાર્ટ એની એજન્સી આપે છે નીચે કે તમે પોતે જ ઓન કરો છો? આમાં બંને મોડલ્સ છે. બંને મોડલ છે. યસ. કંપની ઓન્ડ, કંપની ઓપરેટેડ જે કહેવાય હા. એ નિયરલી 75 છે અને બાકીના બધા ફ્રેન્ચાઇઝી ઓન્ડ, ફ્રેન્ચાઇઝી ઓપરેટેડ છે. એટલે બહુ બધી શહેરો છે જેમ કે વલસાડ, વાપી, સુરેન્દ્રનગર, આ બધી જગ્યાએ અમે ડાયરેક્ટલી કોકો સ્ટોર કર્યા. એના સામે ઓપ્શનમાં વી ડુ ઇટ વિથ ફ્રેન્ચાઇઝી. તો આ બધી જગ્યાએ અમારા ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સ છે. અહેમદાબાદ, ગાંધીનગર, બરોડા, આણંદ એન્ડ જયપુર ઇઝ વેર વી હેવ કંપની ઓન્ડ સ્ટોર્સ. આમાં થોડાક પાર્ટનર્સ પણ છે, પણ અમારા કંપની ઓન્ડ સ્ટોર્સ આ 5 જ જગ્યાએ છે. રાઈટ. નેક્સ્ટ 10 યરમાં શું વિઝન છે મેડકાર્ટનું? રિટેલ જે છે ને એ જોગ્રાફિક ડોમિનન્સ પર હોય કે જોગ્રાફિક એક્સપેન્શન પર હોય તો અનડાઉટેડલી અમે અમારું ફર્સ્ટ પડાવ એ છે કે અમે કોઈ રીતે વેસ્ટ ઇન્ડિયાનો સ્ટ્રોંગેસ્ટ, મોસ્ટ ટ્રસ્ટેડ પ્લેયર બનીએ. તો ગુજરાત, રાજસ્થાન, નોર્થ બોમ્બે, મધ્યપ્રદેશ, આ બધી જગ્યાએ એટલે નિયરલી 500 કિલોમીટર રેડિયસ ફ્રોમ અહેમદાબાદ ઇઝ વેર वी वॉन्ट टू बी. અને गुजरात भी खाली पोटेंशियल से बात करूं तो कंफर्टेबली 1000 स्टोर पॉसिबल है. तो ऐसा नहीं है कि बहुत बड़ा मार्केट है ये. बाकी ગુજરાતમાં શિફ્ટ ક્યારે થયા તમે? 2009 માં જ્યારે એજ્યુકેશન સેક્ટરમાં હતા. એટલે એજ્યુકેશન સિસ્ટમમાં પણ તમે અહીંયા જ કામ કરતા હતા? કરેક્ટ, ગુજરાતમાં. કરેક્ટ, કરેક્ટ. હોલ ફેમિલી સાથે અહીંયા જ यस શિફ્ટ થઈ यस ગયા? यस 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 मोर ऑफ अ गुजराती हूँ. कितना 37 इयर्स हो गए. एंजिनियरिंग विद्यानगरમાંથી કર્યું તો ત્યાં વલ્લભ ગુજરાતી વિદ્યાનગર. શીખ્યા. યસ યસ યસ. વલ્લભ વિદ્યાનગરની આખી વાત જ અલગ છે, જે એકવાર સ્ટડી કરીને આવે અને ભૂલી ના Yes, શકે ક્યારેય આજીવન. નહીં. એ ઇટ ડઝન્ટ લીવ યુ, ઇટ કેનોટ લીવ યુ. હું BVM નો જ સ્ટુડન્ટ છું. ઓહ, હા, BVM. BVM નું તો સારું એવું નામ પણ છે વિદ્યાનગર, ગુજરાતમાં નામ या છે. तो ओल्डेस्ट इंजीनियरिंग कॉलेज ऑफ गुजरात, तो उसकी एक अलग एक्सपीरियंस है, हाँ. अलग सिखाता है. सर, लास्ट मैसेज फॉर ऑडियंस. ऑडियंस, यार पहले तो हमारा कस्टमर मत बनो. इतना ध्यान रखो अपना हेल्थ में, फिजिकल एक्टिविटी, सही खाना, दवाइयों पे ना जाना पड़े इज़ द ओनली थिंग दैट आई कैन होप. बट जस्ट इन केस की दवाई लेनी पड़ जाए तो एक बार नॉलेज सीख करो कि क्या दवाई खा रहे हो, कितने की खा रहे हो, कौन सी कंपनी की खा रहे हो, इसमें और ऑप्शंस पॉसिबल है क्या. और जहाँ आप धीरे धीरे क्यूरियोसिटी को थोड़ा थोड़ा फ्यूल करते जाओगे तो आई एम श्योर कि आप नॉलेज के वहाँ जाओगे जहाँ पर बेस्ट क्वालिटी एट लोएस्ट रेट्स एब्सोल्युटली पॉसिबल है. एंड द अर्लीस्ट और माई सजेशन ऑफ द सिंपलेस्ट प्लेस टू स्टार्ट दिस नॉलेज जर्नी, या तो फिजिकली हमारे स्टोर विजिट कर लीजिए, और अगर आपकी ज्योग्राफी में है नहीं हम, तो आप medcart.in जाइए. आई एम श्योर बहुत कुछ जानने को मिलेगा वहाँ से. નાઇસ ટુ ટોક વિથ યુ સરજી. અને આઈ હોપ કે જેટલા પણ આપણા ઓડિયન્સ ને વ્યુઅર્સ છે એમને જેનરિક મેડિસિન હોય કે મતલબ મારા માટે પણ આ ફર્સ્ટ ટાઈમ આ ટોપિક હતો મેડિકલવાળો, તો મને પણ ઘણી બધી વસ્તુઓ જાણવા મળી અને આપને પણ મિત્રો ઘણી બધી બાબતો આમાં જાણવા મળી હશે કે ક્યાંથી કેવી રીતે શું રિસર્ચ કરીને તમારે દવા પરચેઝ કરવી જોઈએ. કારણ કે આપણે અત્યારના સમયમાં હર કોઈ એક ઘર છોડીને કોઈના કોઈ ઘરના અંદર મેડિસિન આપણે લેતા હોઈએ છીએ. ઇફ એની કોઈ ડાઉટ હોય તો આપ નીચે કમેન્ટ પણ કરી શકો છો અને મેડકાર્ટને ઓનલાઈન ક્વેશ્ચન્સ પણ કરી શકો છો. તમારા તમામ સવાલોના જવાબ, તમારી કોઈ ક્વેરી હશે તો એમના ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આપને ઇઝીલી અવેલેબલ પણ થઈ જશે અને આપ એમના સ્ટોરની પણ વિઝિટ કરી શકો છો. આવતા સપ્તાહે કોઈ નવી વ્યક્તિ સાથે ફરીથી મળીશું. જોતા રહો ધ જેડી ગુજરાતી શો, દિલ કી બાત કરતા હું.